નર્મદા સાહિત્ય સંગમ દ્વારા વન વગડુ રિસોર્ટ ભાણદ્રા રોડ ભાણદ્રા ખાતે પ્રકૃતિના સાનિધ્યમાં શનિ સભા અને વર્ષાના વધામણા વિષય ઉપર કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। કવિ સંમેલનનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય દ્વારા નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપ તથા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા બિરસા મુંડા યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રોફેસર ડોક્ટર ભરતકુમાર પરમાર તથા પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ વિજેતા ઉત્પલભાઈ પટવારી, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ કુબાવત સહિત નર્મદા સાહિત્ય સંગમના સદસ્યોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। પ્રારંભમાં નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપે નર્મદા સાહિત્ય સંગમની પ્રવૃત્તિઓ અને સાહિત્યના વિવિધ પાસાઓની ચર્ચા કરી વધુને વધુ લોકો સાહિત્યમાં રસ લેતા થાય અને સાહિત્ય લેખન પ્રવૃત્તિમાં જોડાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું। શનિ સભામાં કવિ દીપક જગતાપના મોનો ઇમેજ કાવ્ય સંગ્રહ અશ્રુ રંગના વિમોચન અને આગામી કાર્યક્રમોના આયોજન વિશેની ચર્ચા પણ હાથ ધરવામાં આવી હતી। આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ મેળવનાર નર્મદા સાહિત્ય સંગમના સદસ્યો અનિલ મકવાણા, મહેન્દ્ર પ્રજાપતિ, ચેતન પટેલ, નમિતાબેન મકવાણા, ઉત્પલ પટવારી અને દીપક જગતાપનું નર્મદા સાહિત્ય સંગમ દ્વારા પ્રમાણપત્ર અર્પી અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે વર્ષાના વધામણા વિષય ઉપર કવિ સંમેલનમાં વિવિધ કવિઓ ઘનશ્યામ કુબાવત, દીપક જગતાપ, ડોક્ટર ભરતકુમાર પરમાર, અનિલ મકવાણા, હરિવર્ધન પાઠક, હિરાજ વસાવા, નમિતાબેન મકવાણા, સાવિત્રીબેન મકવાણા, ક્રિશ મકવાણા, મહેન્દ્ર પ્રજાપતિએ વરસાદ ઉપર કાવ્યો, ગીતો, ગઝલો અને ગીતોનું ગાન કરીને શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા। જ્યારે દીપક જગતાપે ફ્રાન્સના અજવાળે દાદીમાનું ફાનસ વિષયક લલિત નિબંધ રજૂ કર્યો। અનિલ મકવાણાએ સંસ્થાનો પરિચય અને નિયમો રજૂ કર્યા। કવિ સંમેલનનું અને કાર્યક્રમનું સફળ સંચાલન ઘનશ્યામ કુબાવતે કર્યું હતું। हाँ, कौन कौन बोलता है इधर तो आना, आपने कह दिया जरा करके दिखलाना, बोल दिया एग्जाम सब कुछ नहीं है पर सच्ची बताओ लगता झूठा ये दावा, क्योंकि आप ही लोग देते हो इसको बढ़ावा, फिर झूठे दिला से लगता सब कुछ चलावा, आंखों का धोखा या आंधी का झोंका, किया सपना बर्बाद मेरा पर मैं किसको जतावा। अंबर गाजे में बेगडंबर गाजे, ओ धीरे अंबर गाजे में बेगडंबर गाजे, अषाढ़ी साजना अंबर गाजे, अषाढ़ी साजना अंबर गाजे, અને છેલ્લે બીલે સુર મેરા तुम्हारा, मिले सुर मेरा तुम्हारा, મોલ્યો માં દિવાળો સાગ બડે રે જ મારી મોલ્યો માં દિવાળો। પહેલા વરસાદનો છાંટો આજ મને વાગ્યો છે, વરસાદનો છાંટો પહેલા વરસાદનો છાંટો, ભાગી ભાગીને ભાગું હું ક્યાં લગ વરસાદમાં, ભાગી ભાગીને ભાગું હું ક્યાં લગ વરસાદમાં, ભાગે તો રસ્તામાં વાગે છે કાંટો, આજ મને વાગ્યો છે વરસાદનો છાંટો પહેલા વરસાદનો છાંટો। કબૂતર પણ ઘવાઈ ગયું છે, શાંતિનું દૂત જેને કહીએ છીએ એ પણ ઘાયલ થઈ ગયું છે, એના પણ ડુસકા ક્યાં ગુમ થઈ ગયા છે। અને આવું શાંતિના માહોલની અંદર વિશ્વ યુદ્ધ આજે જ્યારે વાગી રહ્યું છે ત્યારે મને લાગે છે કે આજે સાહિત્યના મલમની દવાની જરૂર છે, કારણ કે આ બધાને આપણે હૃદય સુધી પહોંચાડવું હોય, દુશ્મનાવટ, વેર ભાવના, હું તને જોઈ લઈશ, મારી શક્તિ વધારે તારી શક્તિ ઓછી, હથિયારોની પાછળ કરોડો રૂપિયા ખર્ચવા, એટલા રૂપિયામાં તો દેશનો દુનિયાનો કેટલો મોટો વિકાસ થઈ જાય।